જમીન ઉપર ભગવાન શ્રી પરશુરામ દાદા, શ્રી જલારામ બાપા અને શ્રી રણછોડદાસજી મહારાજ સહિત ઉત્તર દિશાનું રક્ષણ કરનાર ભગવાન રામદૂત હનુમાનજીને જ્યાં આપણે બિરાજમાન કરવાના છે એ ભૂમિ ફૂલ ભાઈઓએ હાથમાં જારી રાખવાનું છે. ટૂંકમાં જેટલા બેઠા હોય ને વચ્ચે એક ફૂલ હાથમાં રાખવાનું, માત્ર બીજા હાથ અડાડી રાખે. ઓમ મહાવનો જ્યોતિર્જુખતામા જસ બૃહસ્પતિર જગ્નવિમંતનો ત્વરિષ્ઠમ જગ્નગો સમિમંદ ધાતો વિશ્વે દેવાસૈ મહાદંતામો પ્રતિષ્ઠા એ પુષ્પ સનદિમ કુરુ બ્રહ્માંડોદર તીર્થાની કરે સ્પૃષ્ટવાની તે રવે સત્યેન મે દેવ તીર્થમ દેહી દિવાકર. બે હાથ જોડી રાખવાના. અમારા શાસ્ત્રીજી એક ત્યાંથી મુદ્રા કરશે, કળશની ઉપર હાથ ઢાંકી જવાના છે, બરોબર, અને અંગૂઠા હલાવવાના, જેને મત્સ્ય મુદ્રા કહેવામાં આવે, બરોબર. ઓમ વામ વામ વામ. એક ચમચી પાણીની વાટકામાંથી ભરી ચમચી ભરીને પાણી રાખવાનું છે. બધાએ ડાબા હાથમાં જળ નાખવાનું. જમણા હાથેથી પોતાના શરીર ઉપર પાણી છાંટવાનું છે, આસપાસની જમીન ઉપર પાણી છાંટવાનું છે, અને પૂજાની સામગ્રી છે એના ઉપર પણ જળ છાંટવાનું છે. ચમચી ભરી અને ડાબા હાથની હથેળીમાં પાણી નાખી થાળીમાં ગણપતિ દાદા વળી થાળીમાં સાઈડમાં પધરાવવાનું છે. બેઠા છીએ તે ધરતી માતાની પ્રથમ પરવાનગી લેવી પડે કે હે માં અહીંયા બેસી પૂજા અર્ચના કરવાની તમે અમને રજા આપજો. બીજું સમારાધના કરવી જોઈએ. કે આપણે ધરતીને માતા કહીએ છીએ, જેના દરરોજ પવિત્ર સમય ધરતી માતાને આવી રીતે સૌડા હાથ બધાએ અડાડી રાખવાના છે. અને ત્યાર પછી પોતે જે આસન ઉપર બેઠા છો એ આસનને પણ એવી જ રીતે સૌડા હાથ અડાડી જજો અને પગે લાગી જવાનું. ઓમ પૃથ્વી ત્વયા ધૃતાસો જાત સક્ષોહો સૂર્જો વજાયત. સમર્પયામિ. બે હાથ જોડી અને આપણી સન્મુખ પ્રગટેલા ઉદિત થયેલા સ્નાનાદિ કર્મોથી પરવારી અને દરરોજ સવારે નિત્ય પૂજા આપણા ઘરના દેવોની થઈ જાય. ત્યાં તો દરરોજ આપણાથી પાપ થાય છે. જો દરરોજ સૂર્ય મુક્તિ માંગીએ. ઓમ કૃષ્ણેન રજસા વર્તમાન નમસ્કારાન સમર્પયામિ. એવા જ પાપના નાશ કરનાર ભગવાન વિષ્ણુ પરમાત્મા પણ રહે. પાપ કર્માહમ પાપાત્મા પાપ સંભવ ત્રાહિમા પુંડરીકાક્ષ સર્વ પાપ હરો હરિ. હરિ કહેતા ભગવાન વિષ્ણુ પરમાત્મા, હરો
એટલે કે હે ભગવાન અમે વિનંતી કરીએ છીએ કે હરો શું તો કે સર્વ પાપ હરો હરી અમારા અજ્ઞાન વશ થયેલા સર્વ પાપોને તમે હરી લેજો વિષ્ણુ પરમાત્માને નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. હવે આપણે પૂજાનો પ્રારંભ કરીએ. સૌથી પ્રથમ ગણપતિ મહારાજની બેટા તમે લોકો છૂટા છૂટા ગોઠવો એટલે 3-3 જણા આવતા જાય બસ હાલો આવી જાઓ બધા એની એક જ કરશે કે વારા પર છોકરી ફરી જાય આવી ચાલો ચમચી મૂકી દેવાની છે. હવે આપણે સાથે સાથે આપણે એનું પણ પૂજન કરવાનું છે. જો શિલાન્યાસ હોય એટલે કે મુખ્ય મંદિરની જ્યારે પ્રતિષ્ઠા થતી હોય ત્યારે એના પાયાની અંદર જે થાય એને શિલાન્યાસ કહેવાય. પણ આપણે જે શિલાજીનું પૂજન કરવાનું છે આ આપણા પૂજાયેલા શિલાજી મંદિરના ચણતર કાર્યમાં વપરાય બરોબર. એટલે કોઈ ધ્યાન એમાં કરવાનું નથી પણ એક શિલાને આપણે મંગલમય શિલા બનાવવાની છે બરોબર. એટલે સર્વપ્રથમ એ શિલાજી જે છે જળની ધારા કરી કલશથી જળની ધારા કરી અને પવિત્ર કરવા હોય એવું ભાવનાપૂર્ણ છે. ઓમ આપો ઈષ્ટામયો ભુવસ્થાન ઉર્જયદાતાનઃ એવી રીતે પધરાવવાની રહેશે બરોબર. કહીએ ત્યારે મંગલ ઇષ્ટિકાય નમઃ. એ બધી એવી પર પાણી ચડાવી દેજો. સ્નાનાંગી ભૂતવાચ જેમના જલના પાણીના કળશ ખાલી થયા છે તેમને પાણી ભરી આપજો. ચાલો હવે બરોબર. અને જેમ મંડળમાં બેઠા છે તેમાંથી પણ આના પંચામૃત ભરી રાખજો. ઓમ અપાક ઓમ રસમદ્વય સકો સૂર્ય સંતગો સમાહિતમ અપાક ઓમ રસ દેજો રસ સંગો ગૃહાણ મુતકો પિયામ ગૃહિતો સંત્રાય ત્વામ નિષ્ઠંત્રમ જો નિદ્રાય દ્વા જો ગણપતય નમઃ મંગલ ઇષ્ટિકાય નમઃ શર્કરાષ્ટાનમ સમર્પયામિ. ફરી પાછું જલ ચડાવજો. મિલિત પંચામૃત સ્નાનમ. જો હવે છે ને પંચામૃત ચડાવી ફરી પાછું 2 વખતના પાણીમાં થોડું કંકુ પધરાવવાનું. ભગવાનને કંકુવાળા પાણીથી સ્નાન
હસ્તે રક્ષાસ્ત્ર બંધનમ પાટી સુખારથી સ્વનિવજન બાપુ ગંગેશ્વર સેવા સમિતિના શ્રી વિશાલભાઈ પટેલ આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. નાગાબાવા જગ્યા સદસ્યશ્રીઓ કોટક સાહેબ, પ્રશાંતભાઈ ઉપાધ્યાય તો પધારો, સન્માન કરવા માટે. નમઃ પાર્વતી પતિ. બધા એક સાથે આવી જાઓ, એક સાથે ઉપર બસ બધા આવી જાવ. કોટક સાહેબ આવો, આ બધું કોટક સાહેબ. ભારતીય સોસાયટી મુકામે આ ભવ્ય શિલાન્યાસ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સંતો મંતો, વિસ્તારના તમામ વડીલો, માતાઓ, બહેનો, ભાઈઓ, યુવા શક્તિ સૌને મારા જય માતાજી. સૌથી પહેલાં તો શ્રાવણના પવિત્ર માસના અંદર આ ભવ્ય કાર્યક્રમ કરવા માટે
તમામ સંચાલકોનો આભાર વ્યક્ત કરું છું. એક આજની જે તારીખ છે, આ જે શ્રાવણ માસના અંદર આ ભવ્ય ધર્મને એકત્રિત કરવાનો જે કાર્ય કર્યો છે એ બદલ રાજ પરિવાર તરફથી અને વાંકાનેર તરફથી હું આપનો બધાનો આભાર વ્યક્ત કરું છું. ભવ્ય ઇમારત અહીંયા આવનારા સમયના ઊભી થાય અને એ ઇમારતના દ્વારા ધર્મની લાગણી અને મજબૂતીથી ભાવિ પેઢી ધર્મ સાથે જોડાઈ રહે એવી લાગણી સાથે જ્યારે આપ બધા આ કાર્યક્રમ કરવા ઉપસ્થિત થયા છો ત્યારે એક રાજવી પરિવારના સદસ્ય તરીકે આપણે મને જે એક આભાર અહીંયા આમંત્રણ દઈને ઉપસ્થિત રહેવાનો અવસર દીધો છે હું છું. આવનારા સમયના અંદર ભવ્ય ઇમારત અહીંયા ઊભી થાય અને સમાજને, વિસ્તારને, ભારતીય સોસાયટીને અને વાંકાનેરને એક પ્રેરણારૂપ ધાર્મિક સંસ્થાનો લાભ મળે અહીંયા એવી આશા સાથે મારી વાતને વિરામ મૂકું છું. આપે મારું અહીં સન્માન જે કર્યું છે એનો આભાર વ્યક્ત કરું છું. એક આગળના કાર્યક્રમમાં વાટ જોઈ રહ્યા હોય એટલે આ બધાના વચ્ચેથી હું થોડોક વહેલો નીકળું છું. પણ ફરી એકવાર આ ભવ્ય કાર્યક્રમ કરવા અને એક બહુ સારો વિચાર જેને આજ આપ એક્શનમાં બદલાવો છો એના માટે હું આપણો બધાનો આભાર વ્યક્ત કરું છું. એટલું જ બોલીને મારી વાતને વિરામ મૂકું છું. જય માતાજી. આભાર. અને મનીષભાઈ ઉપાધ્યાયનું સન્માન થઈ રહ્યું છે. યજમાન જે કથાને પૂજાની અંદર બેઠા હતા, હાથ પડી ગયો એટલે થઈ ગયું. દાદા ઓલી બાજુ હા નમઃ પાર્વતી પતિ અને મહાન જ્યોતિષાચાર્ય આ મંદિરના જે મુખ્ય દાતા 51,000 રૂપિયા પ્રવીણભાઈ પંડ્યા તથા 51,000 રૂપિયા જલારામ મહિલા મંડળ વાંકાનેરે આપી અને મુખ્ય દાતા બનેલ છે. બધા જ ભગવાનના સ્ટીલના તેનું નામ બોલો, હાજર આવતા રહેજો. આરતી શ્રી ગંગેશ્વર મહાદેવ કી જય. બોલો શ્રી ગંગેશ્વર મહાદેવ કી એમના પરિવારમાંથી કોઈ હોય પાર્વતી બોલો શ્રી ગંગેશ્વર હવે પછી તમે જાતે નક્કી કરી લો. બોલો શ્રી ગંગેશ્વર બોલો વિશ્વકર્મા ભાઈ જેનું સંજયભાઈ અયોધ્યા પ્રસાદ હાલો ભાટીભાઈ હા પુષ્પાબેન બોલો ગંગેશ્વર મહાદેવ. સોસાયટીમાં રહેલા અને દરેક પતિ હર હર મહાદેવ. રતાભાઈ આહિર, કરુણાલાલભાઈ મહાદેવ. અને માત્ર પુરુષોનું સન્માન કરે યોગ્ય ન કહેવાય અને એનું પણ સન્માન થવું જોઈએ ને. વધારે અનુદાન હશે એની અમે સભ્ય આપણી વચ્ચે જે આમંત્રિત મહેમાનો છે એમનું આપણે સ્વાગત કરવાનું હોય તો પ્રથમ શ્રી શૈલેષભાઈ ઠક્કરને વિનંતી. દરેક સામાજિક કાર્યની અંદર શૈલેષભાઈનું સારું એવું યોગદાન હોય બધાને ખૂબ ખૂબ અભિનંદન. અને એનો હું સાક્ષી છું. સમૂહ લગ્ન હોય, કથા પારાયણ હોય કે મંદિર નિર્માણ કાર્ય હોય એની અંદર નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. તરફથી આ મંદિરના નવનિર્માણમાં એક એવા મારા પરમ મિત્ર છે. પવિત્ર શ્રાવણ માસના આજના પાવન દિવસે ગંગેશ્વર મહાદેવ મંદિરનું ભૂમિપૂજન થઈ રહ્યું છે ત્યારે જે આયોજકો આ ભગીરથ કાર્યમાં સહભાગી બન્યા છે એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે જે દાતાઓએ ઉદાર હાથે પોતાનો ફાળો આપીને આ નિર્માણમાં સહભાગી બન્યા છે તેમને પણ અભિનંદન આપું છું. મહાદેવજી હરમેશ એમના પર કૃપા વરસાવે એવી પ્રાર્થના કરું છું. આભાર.
આ પવિત્ર શ્રાવણ માસના દિવસે ગંગેશ્વર મહાદેવ મંદિરનું પુનઃ પ્રતિષ્ઠા માટેનું ભૂમિપૂજનનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. એના માટે જે આયોજકો આ ભગીરથ કાર્ય કરી રહ્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન. જે દાતાઓ દ્વારા આમાં સહભાગી થઈ અને અવસર જેમને લીધો છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ. આ ભગીરથ કાર્યમાં જે લોકો જે રીતે સહયોગી બન્યા છે એમને પણ અભિનંદન, આભાર. તમે પણ કંઈક સહયોગ આપ્યો, કેટલો સહયોગ આપ્યો તમે એ તો રકમ કહો. આ તો બધું જે કંઈ ઉપરવાળાની ઈચ્છા છે, પણ છતાં મને 21,000 રૂપિયા મારા તરફથી પણ આમાં મેં યોગદાન આપેલ છે. ફૂલની તો ફૂલની પાંખડીના સ્વરૂપે, પણ ભવિષ્યમાં કંઈ જે કંઈ આમાં જરૂરિયાત હશે એમાં મારો સહયોગ રહેશે. ગંગેશ્વર મહાદેવ મંદિર ભાટિયા સોસાયટી, એની અંદર જે જલારામ મંદિર તરીકે જે પ્રથમ ઓળખાતું હતું એ મંદિરની અંદર સદગુરુ રણછોડદાસજી બાપુ અને પરશુરામ દાદાની મૂર્તિઓ પધરાવવામાં આવેલી. બરાબર. અને સમયાંતરે મંદિર જર્જરિત થતા સમિતિએ જે નિર્ણય લીધો કે હવે કાંઈક આમાં નવો સુધારો વધારો કરવો જોઈએ, એનું એસ્ટિમેટ પ્લાન બનાવતા અંદાજિત 9 લાખ રૂપિયાનો ખર્ચ હતો. બરાબર છે. પણ દાતાના સહયોગથી અને ઉત્સાહથી આ કાર્ય આગળ ધપી રહ્યું છે. આજે અનેક દાતાઓ ઉપસ્થિત હતા, એમના તરફથી અપેક્ષાથી અધિક અને જરૂરથી જાજુ એ લોકોએ આની અંદર સહકાર આપ્યો. અને રાજકીય અગ્રણીઓ, એમાં ખાસ કરી વાંકાનેર મહારાણા સાહેબ અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ બાપુ ખાસ ઉપસ્થિત રહેલા. એ જ રીતે ગુજરાત વેપાર સેલના સદસ્ય શ્રી શૈલેષભાઈ ઠક્કર પણ ખાસ ઉપસ્થિત રહેલા. ગંગેશ્વર મહાદેવ મિત્ર મંડળ દ્વારા ગંગેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભવ્યથી અતિ ભવ્ય જલારામ બાપાનું, પરશુરામ દાદાનું, હનુમાનજી મહારાજનું અને સદગુરુ ગુરુદેવ શ્રી રણછોડદાસજી મહારાજના ભવ્ય મંદિરનું નવનિર્માણ થઈ રહ્યું છે. ત્યારે આ કાર્યમાં આજના દિવસે પધારેલા તમામ આમંત્રિત મહેમાનો, સંતો મહંતો અને દાતાશ્રીઓનો ગંગેશ્વર મહાદેવ મિત્ર મંડળ તરફથી આભાર વ્યક્ત કરીએ છીએ. અને આવી જ રીતે આપ સૌ આ શુભ કાર્યમાં વધુમાં વધુ અનુદાન આપો એવી આ ગંગેશ્વર મહાદેવ મિત્ર મંડળ તરફથી આપ સૌને નમ્ર અપીલ છે. જય મહાદેવ.